અને આગળ વાત કરીએ સુરત મનપા લોકોના જીવ લઈને માનશે એવો ઘાટ સર્જાયો છે। કેદારના મોત બાદ પણ મનપા તંત્ર હજી નથી સુધરતું। થોડા દિવસ અગાઉ જ બાળકનું ગટરમાં ખાબકી જતા મોત થયું હતું। રસ્તાઓ પર ગટર લાઈન તો છે પરંતુ ઢાંકણા જ નથી। વેડ રોડ સિંગલપુર 4 રસ્તા નજીક ગટરના ઢાંકણા નથી, જેના કારણે ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, સુરતમાં એક બનાવ તો બની ચૂક્યો છે, એક વ્યક્તિનો જીવ જઈ ચૂક્યો છે, તેમ છતાં પણ મનપા તંત્ર જાગતું નથી, કામગીરી પણ કરતું। જી ભાવિની વાત કરીએ તો કેદારના મોત બાદ લોકોનો ભારે રોષ ઉકળી ઉઠ્યો હતો અને મહાનગરપાલિકા તરફથી મોટા દાવા કામગીરીના કરવામાં આવ્યા હતા, પરંતુ પરિસ્થિતિ બિલકુલ અલગ છે। સુરતના વેડ રોડ પર આ મસ્ત મોટી ગટર છે, તેનું ઢાંકણું જ નથી। છેલ્લા 2 દિવસથી ઢાંકણું નથી। જોઈ શકાય છે કે મેઇન રોડની ઉપર આ ગટરનું ઢાંકણું છે અને લોકોના વાહનની અવર જવર પણ થઈ રહી છે। જાણે કે મહાનગરપાલિકા તંત્ર હજી પણ કોઈના મોતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 2 દિવસથી આ ગટરનું ઢાંકણું ખુલ્લી મૂકી દેવામાં આવ્યું છે, જેથી લોકોને ભારે હાલાકી પણ વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે મસ્ત મોટા મહાનગરપાલિકા દાવા કરતી રહેતી હતી કે હવે કોઈ પણ પ્રકારના ખુલ્લા ગટરના ઢાંકણા નહીં જોવા મળે, પરંતુ સુરતમાં પરિસ્થિતિ થોડાક દિવસમાં જેસે છે વૈસે જોવા મળી રહી છે। હજી તો કેદારના જે ગટરના ઢાંકણા ખુલ્લા હતા તેમાં આરોપી કે પછી કોઈ પણ મહાનગરપાલિકાના તંત્ર પર પગલા પણ નથી લેવાયા। ત્યારે ફરીથી એકવાર મહાનગરપાલિકાનું તંત્ર છે તે કેદાર જેવી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે। ભાવિની, આભાર માહિતી માટે। તો જે ઘટના અત્યારે દ્રશ્યોમાં દેખાઈ રહી છે, સુરતના રસ્તાઓ છે જ્યાં મોટા રોડ ઉપર ખુલ્લી ગટરો છે, તેના ઉપર માત્ર એક બેરિકેડ મૂકી દેવામાં આવ્યું છે કે લોકોને જાણ થાય, પરંતુ મનપા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવી। સુરતમાં થોડા દિવસ અગાઉ જ કેદારનાથનો બાળક હતો જે આવા ખુલ્લા ખાડામાં પડી ગયો હતો, જેના કારણે તેનું મોત થયું હતું। જો કે એ ઘટનામાં તો હજુ મનપા દ્વારા, પોલીસ તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરાઈ નથી, કોઈ જવાબદાર સામે પગલાં નથી લેવાયા અને બીજો આવો બનાવ જાણે બનવાની રાહ જોઈ રહ્યું હોય તંત્ર, એવો ઘાટ અત્યારે સુરતમાં સર્જાયો છે। જે મોટા રસ્તાઓ છે, I5 રોડ છે સુરતના, વેડ રોડ, સિંગલપુર 4 રસ્તા, ત્યાં આગળ જ આવા ગટરના ટાંકણાઓ ખુલ્લા છે, તેના ઉપર માત્ર બેરિકેડ મૂકીને સંતોષ માનવામાં આવી રહ્યો છે। અનેક વાર જાણ પણ કરવામાં આવી છે, તંત્રને ખ્યાલ પણ છે, પરંતુ કામ જાણે કે કરવું જ નથી, બસ ઓફિસમાં બેસવું છે, એસીનો પવન ખાવો છે।